ઘણા લોકોના ઘણા સમયથી કોમેન્ટ આવે છે, અગાઉ જે મેં વિડીયો બનાવ્યા હતા, એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું, કેવાયસી કઈ રીતે કરવું, તેની કોમેન્ટ આવે છે. અને ઘણા વિદ્યાર્થીઓ એટલે ઘણા જે લોકોને ફોર્મ ભરવું છે તે લોકોની કોમેન્ટ આવે છે કે અમારે SSO ID અને પ્રોફાઇલ તો કમ્પ્લીટ થાય છે, પરંતુ સેન્ડ ડિટેલનું ઓપ્શન નથી આવતું. એનું શું કારણ છે, એ કઈ કારણથી નથી આવતું, અને એ આવે છે છતાં તેની પર ક્લિક કરવાથી વેબસાઇટની બહાર નીકળી જાય છે, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાનું છે. એટલે કે આપણે 100% પરફેક્ટ જાણવાનું છે કે સેન્ડ ડિટેલનું ઓપ્શન લઈ અને સ્કોલરશિપનું ફોર્મમાં કઈ રીતે જવાય, જેના દ્વારા આપણે ફોર્મ ભરી શકીએ. તે માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાની છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કોઈ માહિતી રહી નહીં જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે. સૌથી પહેલાં તો આપણે વેબસાઇટ જોઈ લઈએ કે વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો, અથવા digitalgujarat.government.in ટાઈપ કરીને તમે પણ વેબસાઇટ ઓપન કરી શકો છો. સૌથી પહેલાં આપણે અહીં જવાનું છે લોગિન રજિસ્ટ્રેશનમાં. અહીંથી સિટીઝન લોગિન તેના પર ક્લિક કરવાનું છે. જેવું તેના પર ક્લિક કરશો એટલે અહીં SSO પોર્ટલ આવશે, એટલે કે સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ આવશે. જો તમે યુઝર આઈડી બનાવેલી હોય તો તમે ડાયરેક્ટ યુઝર આઈડી અને પાસપોર્ટ નાખી કેપ્ચા કોડ નાખી અને સાઇન અપ કરી શકો છો. પરંતુ આપણે ખાસ પહેલાં ચેક કરી લેવું કે આપણી કોઈ SSO આઈડી બનેલી છે કે નહીં. જો તમારી SSO આઈડી બનેલી હશે, એટલે કે જૂની તમારી બનેલી છે, તો એના દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે. જો તમે નવી SSO આઈડી એટલે કે નવું સાઇન અપ, નવું રજિસ્ટ્રેશન કરીને SSO આઈડી લોગિન કરશો તો તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ તો થઈ જશે, પરંતુ તમે ફોર્મ ભરી શકશો નહીં. તો ફોર્મ ભરતા પહેલાં આપણે ચેક કરી લઈએ આપણી SSO આઈડી બનેલી છે કે નહીં. તો અહીં આપણે ફોરગેટ SSO આઈડી ઉપર ક્લિક કરી તમે જો મોબાઈલ નંબર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર જો તમે ફોર્મ ભરેલું હોય અથવા નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો પણ તમારે આ સ્ટેપ પહેલાં કન્ફર્મ કરી લેવું. ત્યારબાદ જ તમે આગળ ફોર્મની પ્રોસેસ કરજો, કારણ કે અત્યારે નવી સિસ્ટમ આવી છે, એટલે ડિજિટલ ગુજરાત સાથે SSO આઈડી જોડવામાં આવી છે, એટલે ફોર્મ ભરતી વખતે અત્યારે બધાને તકલીફ થાય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને પૂરી માહિતી, અનુભવ અને એક્સપિરિયન્સ નથી, એટલા માટે આ પ્રોબ્લેમ બધાય માટે અત્યારે કોમન થઈ ગયો છે. તો અહીં આપણે ચેક કરી લઈએ, મોબાઈલ નંબર નાખી ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને કન્ફર્મ કરીશું. જો મિત્રો આ ફોર્મ એવું છે કે પહેલાં ક્યારેય ફોર્મ ભરેલું નથી, છતાં પણ એની SSO આઈડી રજિસ્ટ્રેશન બોલે છે અને ઓલરેડી SMS ઉપર સેન્ડ કરવામાં આવ્યું છે, તો આપણે જે વ્યક્તિનું ફોર્મ ભરીએ છીએ તેના મોબાઈલ નંબરની અંદર મેસેજ આવ્યો છે, તે આપણે SSO આઈડીનો તે આપણે નોટ કરીને લેવો છે. અને જો આપણે ફોરગેટ કરશું તો આપણી પાસે પણ SSO આઈડી જોવા મળશે, જે આપણે અહીં નોટ કરી લઈશું. ત્યારબાદ ઓકે, યુઝર આઈડી આપણે મળી ગઈ, તો આપણે અહીંથી ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને અહીંથી આપણે SSO આઈડી નાખી અને આપણે અહીં સેન્ડ OTP પર ક્લિક કરશું. એટલે જે વ્યક્તિના મોબાઈલ નંબર લિંક છે તેની મોબાઈલના 4 આંકડા અહીં આપેલા છે 6427, તે મોબાઈલ નંબર ઉપર પાસપોર્ટ ગયો છે, એટલે કે OTP ગયો છે, જે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ વેરીફાઈ કરશું એટલે ન્યૂ પાસપોર્ટ અને કન્ફર્મ પાસપોર્ટ મિનિમમ 8 અંકના હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો, એવી રીતે તમારે પાસપોર્ટ ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ કન્ફર્મ, યુઝર આઈડી અને પાસપોર્ટ તો આપણે બની ગયા અને મળી ગયા છે, છતાં પણ તમારે નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે અહીં સાઇન અપ ફોર SSO આઈડી ઉપર ક્લિક કરી અને નવું રજિસ્ટ્રેશન કરી શકો છો. તેની આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. રજિસ્ટ્રેશન ડિટેલ આપેલી છે, તેમાં અહીં ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ કોઈ પણ એક ડોક્યુમેન્ટ પસંદ કરી 4માંથી તેના દ્વારા આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. અહીં આપણે આધાર નંબર નાખવાના છે, કેપ્ચા કોડ નાખી ત્યારબાદ OTP ફિલ કરવાનું છે. જે આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે તેની ઉપર OTP જશે. મિત્રો, આધાર કાર્ડ સાથે જે નંબર છે તે પણ તમે અગાઉ જો ફોર્મ ભરેલું હશે, એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજનાનું ફોર્મ ભરેલું હશે, તો જ તમે આની અંદર વેરીફાઈ કરી શકશો, કારણ કે અત્યારે સિસ્ટમ અપડેટ થઈ ગઈ છે. એટલે ખાસ તમે નવું યુઝર હોય, નવા રજિસ્ટ્રેશન તરીકે નવા યુઝર હોય, નવું ફોર્મ ભરવાનું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો તમારે જૂનું રજિસ્ટ્રેશન એટલે કે બીજી વાર ફોર્મ ભરતા હોય, રિન્યુઅલ તરીકે ફોર્મ ભરતા હોય, તો તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારા
આધાર કાર્ડમાં જે નંબર છે તેમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર પણ એ નંબર રજીસ્ટ્રેશન હોવા જોઈએ. તો તમારે લાસ્ટમાં જે સેન્ડનું ઓપ્શન જોતું છે તે મળી શકશે. બાકી તમે પ્રયત્ન કરશો છતાં પણ તમને મળશે નહીં. અહીંયા આપણે આધાર નંબર નાખવાનો, ત્યારબાદ કેપ્ચા કોડ સેન્ડ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી નાખી અહીં તમારું નામ તમને જોવા મળશે, તમારું ફૂલ નેમ ગુજરાતીમાં જોવા મળશે, તમારો ફોટો આધાર કાર્ડ પ્રમાણે જે ફોટો તે તમને જોવા મળશે. ઇંગ્લિશમાં તમારું નામ એટલે કે આધાર કાર્ડમાં તમારું સરનેમ હોય, તમારું મિડલ નેમ લાસ્ટ નેમ જે હોય તમારા આધાર કાર્ડમાં જોઈને એ પ્રમાણે નામ સિલેક્ટ કરવાનું છે. એવી રીતે નીચે પણ ગુજરાતીમાં પસંદ કરવાનું છે, એટલે કે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ઓટોફિલ આધાર કાર્ડ પ્રમાણે જે એડ્રેસ છે તે તમને અહીં તમને જોવા મળશે. ત્યારબાદ તમારો ડેટ ઓફ બર્થ, જેન્ડર, મોબાઈલ નંબર. ફરીથી આપણે મોબાઈલ નંબરની આપણે વાત કરી લઈએ કે ડિજિટલ ગુજરાતની અંદર રજીસ્ટ્રેશન નંબર હોય તે જ તમારે ફિલ કરવાના છે, અને આધાર કાર્ડમાં પણ જે નંબર છે એ જ તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જેવું ઓટીપી પર ક્લિક કરશો, મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો હશે તે આવી રીતે કંઈ હશે, XYUTO01 આવી રીતે કોઈ પણ 6 આંકડાનો હશે, જેમાં તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે આવી રીતે તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી હશે, એની સાથે એક યુઝર આઈડી હશે. આવી રીતે તમારો પાસપોર્ટ હશે. ત્યારબાદ ઈમેલ આઈડી નાખવી ફરજિયાત નથી, કારણ કે જે અહીં સ્ટારની નિશાની આપેલી છે, જે તમે જોઈ શકો છો સ્ટારની નિશાની, એ સ્ટારની નિશાની આપેલી છે એ વિગત ભરવી ફરજિયાત છે. ત્યારબાદ આપણે પાસપોર્ટ નાખીશું. પાસપોર્ટ એવા નાખવાના રહેશે કે અહીં જે ચોકડીની નિશાની આપેલી છે તે તમામ ચોકડીની નિશાની રાઈટ થઈ જવી જોઈએ. આપણે એક્ઝામ્પલ તરીકે તમને અહીં લાઈવ જ હું બતાવી દઉં. તમે જોઈ શકો છો આવી રીતે તમારે પાસપોર્ટ ટાઈપ કરવાના રહેશે. એટલે અહીં પાસપોર્ટ ટાઈપ કરશો એટલે તમામ જે ઓપ્શન છે તે રાઈટ થઈ જશે. એવી રીતે તમારે પાસપોર્ટ ટાઈપ કરશો એટલે એક્સેપ્ટ કરશે, બાકી પાસપોર્ટ એક્સેપ્ટ કરશે નહીં. ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને હું સ્વૈચ્છિકપણે જાણકારીપૂર્વક મારું આધાર કાર્ડ અને પાન કાર્ડ, રેશન કાર્ડની અંદર તમામ માહિતી આપેલી છે તે સાઇન અપ કરવા માંગુ છું અને તેના સહમત છું તેના પર રાઈટ ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરશો. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ ત્યારબાદ આપણે યુઝર આઈડી નાખી એટલે કે આઈડી અને પાસવર્ડ કેપ્ચા નાખી અને સાઇન ઉપર ક્લિક કરીશું. સાઇન ઉપર ક્લિક કરશો એટલે પર્સનલ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે, જેની અંદર તમારે વિગત ઘટતી તમારે ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ, ફેમિલી ડિટેલ અને અપલોડ ડોક્યુમેન્ટ આ વિગતો આપણે ભરવાની છે. જે ઘટતી વિગતો આપણે અહીંથી ભરી લઈએ, ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીએ, એટલે કે નીચે સ્ક્રોલ કરીને આપણે અહીં જવાનું છે કે મેરિટ સ્ટેટસ. જો તમે મેરિટ થયા હોય તો મેરિટ કરવાનું છે, બાકીનું જે તમે સેલેરી અથવા પણ જે ધંધો કરતા હોય તે વિગત તમારે લખવાની છે. ત્યારબાદ ક્વોલિફિકેશન, તમારો અભ્યાસ કેટલું છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ અહીં કેટેગરી જનરલ, ઓબીસી. ત્યારબાદ રિમાર્ક, જો કંઈ રિમાર્કની અંદર તમારે વધારાનું ટાઈપ કરવું હોય અથવા લખવું વિસ્તારથી તો તમે લખી શકો છો. બાકી અહીં એમ્પ્લોય ડિટેલની અંદર જઈ તમે એમ્પ્લોય હોય તો યસ કરવાનું છે, બાકી તમે નો કરી શકો છો. અને ફાઇનાન્શિયલ ડિટેલ, મિત્રો તમારા ફોર્મ ભરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમામ વિગતો તમારે જે આપેલી છે, જે માહિતી તે તમારે પૂરેપૂરી ભરવી, જેનાથી તમારે ફોર્મ ભરવામાં તકલીફ ન થાય અને તમે ફોર્મ વ્યવસ્થિત ભરી શકો. ત્યારબાદ ઇન્કમ રેન્જ, તમે કેટલી રેન્જમાં આવો છો, કેટલા વર્ષ, તે તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ ઇન્કમ સોર્સ, કયા વિભાગ માધ્યમથી તમારે ઇન્કમ આવે છે તે તમારે અહીં ટાઈપ કરવાનું છે. ત્યારબાદ અકાઉન્ટ નંબર, તમારી પાસે કઈ બેંકનું ખાતું છે તેના અકાઉન્ટ નંબર, તમારા અકાઉન્ટ કયા ટાઈપનું છે તેની વિગત તમારે લખવાની છે. ત્યારબાદ અહીં ઓપ્શન આવેલું છે બેંકનું નામ, તમે કઈ બેંક તમારી પાસે છે તે બેંકની વિગત લખવાની છે. તો જે બેંક હોય તેનો આઈએફએસસી કોડ નાખવાનો છે, જે તમારા ચેકમાં અથવા પાસબુકની અંદર હોય છે. ત્યારબાદ આપણે 7 નેક્સ્ટ કરીશું. 7 નેક્સ્ટ કર્યા બાદ કોમ્યુનિકેશન ડિટેલ, જેમાં તમારું સ્ટેટ તમારે ટાઈપ કરવાનું છે, તમે કયા સ્ટેટની અંદર આવો છો. તમારું એડ્રેસ તમને જોવા મળશે, અહીં ગુજરાતીમાં એડ્રેસ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમે શહેરમાં આવો છો કે ગામડામાં, જો શહેરમાં આવતા હોય તો અર્બન અને ગામડામાં તો રૂરલ. આપણે શહેરમાં આવીએ તો શહેર સિલેક્ટ કરશું. ત્યારબાદ તમે કયા ડિસ્ટ્રિક્ટમાં આવો છો, ત્યારબાદ કયા તાલુકામાં આવો છો અને કયા ગામની અંદર આવો છો. જો ગામની અંદર તમારે આવતા હોય તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું છે, પરંતુ આપણે શહેરમાં છે. ત્યારબાદ આપણે પિનકોડ નંબર ટાઈપ કરીશું. ત્યારબાદ નીચે પણ એડ્રેસ આપેલું છે કે કરંટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને સાથે એડ્રેસ છે. આ તમારું પરમેનન્ટ એડ્રેસ છે અને આ તમારું પ્રેઝન્ટ. પરમેનન્ટ એટલે તમારું કાયમી એડ્રેસ અને પ્રેઝન્ટ એટલે તમે જે જ્યાં જગ્યાએ રહો છો તે એડ્રેસ. જો સેમ હોય તો અહીં તમારે ક્લિક કરી અને ઉપરનું અને નીચેનું એડ્રેસ તમે સેમ કરી શકો છો. આવી રીતે તમારે ટાઈપ કરશો એટલે ઉપરનું ડાયરેક્ટ એડ્રેસ નીચે આવી જાય. ત્યારબાદ આપણે 7 નેક્સ્ટ કરીશું. 7 નેક્સ્ટ કરશો એટલે અહીં ફેમિલી ડિટેલ આવશે. ફેમિલી ડિટેલની અંદર તમારે તમારા રેશન કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે.
ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે ડેટા ફેડ થઈ જશે, એટલે ઓટોમેટિક જોવા મળશે. તે રેશન કાર્ડની અંદર તમારા કેટલા નામ છે તે નામ તમને જોવા મળશે. ત્યારબાદ આ બોક્સની અંદર તમારા આધાર નંબર નાખી ગેટ SSO ID પર ક્લિક કરવાનું છે, એટલે તમારી SSO ID તમને અહીં જોવા મળશે. ફેમિલીને પણ તમે SSO ID બનાવી શકો છો, એટલે કે તમારા જે કુટુંબની અંદર જેટલા પણ નામ છે રેશન કાર્ડને તમામ નામના આધાર કાર્ડ નંબર નાખીને ગેટ SSO ID પર ક્લિક કરી ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. જેવું સેન્ડ નેક્સ્ટ કરશો એટલે અહીં ડોક્યુમેન્ટ આપેલું છે, ઓનલી PDF ફાઇલ અલાઉડ આપશે, ફોટોની અંદર તમે અપલોડ નહીં કરી શકો છો. એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ તમારે સૌથી પહેલા અપલોડ કરવાનું છે, જેની અંદર 4 ડોક્યુમેન્ટ આપેલા છે, 4 થી 5. કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે પસંદ કરી અને વેરીફાઈ કરવાનું રહેશે. આપણે આધાર કાર્ડ પસંદ કરી લેશું. ઓલરેડી KYC કમ્પ્લીટ થયેલું છે એટલે એક્સેપ્ટ કરી લેશે. ફરીથી આપણે એડ્રેસનું પ્રૂફની અંદર પણ આધાર કાર્ડ સિલેક્ટ કરી. ત્યારબાદ આપણે 2 ડોક્યુમેન્ટ આપેલા છે ડેટ ઓફ બર્થ પ્રૂફની અંદર, જેમાં કોઈ પણ એક પ્રૂફ તમે સિલેક્ટ કરીશું. આપણે ધોરણ 10ની માર્કશીટ પસંદ કરી લઈએ. ત્યારબાદ આપણે અહીં આપેલું છે અધર ડોક્યુમેન્ટ તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ટાઈપ કરી સબમિટ કરી શકો છો. બંને ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમને અહીંયા જે નિશાની આવેલી છે તેમાં તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો કે તમારું ડોક્યુમેન્ટ બરોબર અપલોડ થયું કે નહીં. ત્યારબાદ આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું. જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નોટિફિકેશન આવશે, જે તમારે વાંચી લેવી કે આ નોટિફિકેશન શું કહેવા માંગે છે. ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. જેવું મિત્રો પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે અહીં અપલોડ સક્સેસફુલ ડોક્યુમેન્ટ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો સેન્ડનું ઓપ્શન આપેલું છે. તમે જોઈ શકો છો સેન્ડનું ઓપ્શન આવેલું છે. ઘણા લોકોને સેન્ડનું ઓપ્શન આવતું નથી. મેન મુદ્દા ઉપર આપણે એ જ વાત કરવાની છે કે સેન્ડનું ઓપ્શન ફર્સ્ટ વાર આવે છે, નેક્સ્ટ વાર કેમ નથી આવતું તેની માહિતી આપણે થોડાક સમય એટલે કે આગળ આપણે જાણીશું. અત્યારે તમે નોટ કરી લો કે અહીં સેન્ડનું ઓપ્શન આવી ગયું, કારણ કે જે આપણે ફોર્મ ભરેલું છે તે પરફેક્ટ રીતે ભરાણું છે. ડિજિટલ ગુજરાતની અંદર તમે જે માહિતી નાખી છે એ જ માહિતી આની અંદર નાખશો એટલે તમારે સેન્ડનું ઓપ્શન આવશે. જો આવી રીતે તમે નહીં કરો, તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ફેર અને તમે જે નેક્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું એમાં પણ તમારા મોબાઈલ નંબર ફેર હશે, અથવા તમારા ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં કે પછી માર્કશીટની અંદર પણ નામમાં ફેરફાર હશે, તો પણ તમારે સેન્ડનું ઓપ્શન નહીં આવે અને ડિટેલ એક્સેપ્ટ કરશે નહીં. અને છતાં જો સેન્ડનું ઓપ્શન આવે તેના ઉપર ક્લિક કરવાથી તમે વેબસાઇટની બહાર નીકળી જાવશો, તો ત્યારબાદ આપણે કઈ સોલ્યુશન કરવું તેની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર જાણવાની છે. એટલે આપણે આગળ જાણીશું કે તેની પ્રોસેસ કઈ રીતે કરવી. તો અત્યારે આપણે સેન્ડ ઉપર ક્લિક કરી અને માહિતી જાણીએ. તો ફરીથી આપણે એક પુષ્ટિ કરવાનું કહે છે કે તમે જે માહિતી ડેટા શેર કરવા માંગો છો, પુષ્ટિ કરવા માંગો છો, તો તમે વિગત વાંચી લેવી, ત્યારબાદ જ તમારે સેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે યસ ઉપર ક્લિક કરીએ. મિત્રો આપણે સેન્ડ ઉપર ક્લિક કર્યું એટલે કન્ફર્મ OTPનો કોડ આવ્યો છે. અહીં તમારા મોબાઈલ નંબરની અંદર આવો એક OTPનો કોડ આવશે, એની સાથે બીજા 4 આંકડાનો OTPનો કોડ આવશે, જે તમારે અહીં બોક્સની અંદર ટાઈપ કરીને કન્ફર્મ કરીશું. ત્યારબાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું. કન્ફર્મ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારું નામ અહીં તમને જોવા મળશે, SSO ID પ્રોફાઇલ જોવા મળશે. સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીં સ્કોલરશિપ સર્વિસ તેના પર ક્લિક કરી અને આપણે ફોર્મ ભરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો આ ફોર્મ રિન્યુઅલ છે. રિન્યુઅલ હશે એટલે તમારે આમાં કશું કરવું પડશે નહીં. ઓનલી ફોર આધાર કહેવાય વેરિફિકેશન કરી KYC કરીને તમે ડાયરેક્ટ કરશો એટલે તમારે સેન્ડ ઓપ્શન આવી જશે, 100% આવી જશે મિત્રો. અને ન આવે તો હું તમને એ પણ આગળ જણાવું છું કે આપણે હવે કઈ રીતે પ્રોસેસ કરવી. આપણે સૌપ્રથમ આપણે રિન્યુઅલ પર ક્લિક કરી અને જોઈ લઈએ આગળ ડિટેલ. મિત્રો આની અંદર તો ડિટેલ તમે લાસ્ટ જે તમે પાસ્ટ એટલે કે ભૂતકાળમાં તમે જોયેલું છે કે ફોર્મ કઈ રીતે ભરવું, તેની સેમ ટુ સેમ આની પ્રોસેસ એ રીતે જ છે, જે તમે જોઈ શકો છો. આની અંદર કઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાકી મિત્રો જો તમને ફોર્મ ભરવામાં તકલીફ થતી હોય તો મારી ચેનલની અંદર પણ એક બીજો વિડીયો આપેલો છે, જેની અંદર માહિતી આપેલી છે કે ફોર્મ કઈ રીતે ભરવું, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપેલી છે. પરંતુ હવે આપણે આગળ જાણીએ કે આવું સેન્ડનું ઓપ્શન ન આવે તો આપણે શું કરવું જોઈએ, તો એ પણ આપણે માહિતી જાણી લઈએ. સૌથી પ્રથમ આપણે વેબસાઇટ ઓપન કરીશું. વેબસાઇટ ઓપન કરી અને આપણે લોગિન કરીશું. લોગિન કરીને આપણે જોઈ લઈએ. ત્યારબાદ ID, પાસપોર્ટ, કેપ્ચા નાખી અને સાઇન ઇન કરીએ. જેવું આપણે પેજ લોગિન કરશો એટલે અહીં સેન્ડનું ઓપ્શન છે તે નીકળી જશે, કારણ કે અહીં સેન્ડનું ઓપ્શન આપેલું છે તો જ આપણે સેન્ડ બોક્સની અંદર જઈ શકીએ છીએ. અહીં સેન્ડનું બોક્સ નથી આપેલું, સેન્ડ ડિટેલ નથી આપેલી, તો આપણે શું કરવું જોઈએ તેની માહિતી આપણે જાણીએ. તો અહીં જે બેકનું ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરીશું. જેવું બેક આપણે ઓકે કરશું ત્યારબાદ અહીં આપણે જે ડેટાબેઝ તમને જોવા મળશે, અહીં તમે KYC ફરીથી તમારે અહીંથી આધાર કાર્ડ ઉપર જઈને KYC કરશો તો
તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પરંતુ એ બધું કરવા છતાં પણ આપણે પ્રોબ્લેમ ન થાય તો અહીં પણ એક ઓપ્શન આપેલું છે ઇઝી લોગિન ટુ કનેક્ટ સર્વિસ. તેના પર ક્લિક કરશો એટલે ઇઝી લોગિન કનેક્ટ સર્વિસ તેના પર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે. જો આ ઓપ્શન પણ તમારે ન આવે તો તમારે ખાસ ચેક કરી લેવું કે તમે જે રજીસ્ટ્રેશન આઈડી બનાવેલી હોય SSO ID, તો એ પણ બે પ્રકારની SSO ID હોય છે, જેમાંથી એક આઈડી તમે અરસપરસ લોગિન કરી અને ચેક કરી શકો. એક આઈડી લોગિન કરો, એની ઉપર રજીસ્ટ્રેશન કરો, ત્યારબાદ તમે બીજી આઈડી લોગિન રજીસ્ટ્રેશન અને KYC કરો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. એમ પણ ન થાય તો આપણે આગળ જાણીશું કે એનું પ્રોબ્લેમ કઈ રીતે કરવું. તો અહીંથી સૌથી પહેલા આપણે એના પર ક્લિક કરશું તો પણ તમને એ વેબસાઇટની અંદર લઈ જશે. ત્યારબાદ તમે OTP નાખી અને કન્ફર્મ કરી અને વેબસાઇટમાં જઈ શકો છો. અને છતાં પણ તમારે એક ઓપ્શન આ OTP ઓપ્શન ન આવે તો તમે ડાયરેક્ટ બહાર નીકળી જજો. જો આવી રીતે તમે ટ્રાય કરશો તો પણ ન આવે તો અહીં વેબસાઇટ તમે ઓપન કરશો ને તો ડાયરેક્ટ તમે ડેશબોર્ડની અંદરથી વેબસાઇટની અંદર લઈ જશે. વેબસાઇટની અંદર લઈ જઈને અહીં સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. અહીં આપેલું છે સ્કોલરશિપ સર્વિસ, તેના પર ક્લિક કરશો એટલે નવું પેજ આવશે અને અહીં આવશે સિટીઝન લોગિન. સિટીઝન લોગિન જેવું આવશે તેના પર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ એ વેબસાઇટની અંદર લઈ જશે. તેના પર ક્લિક કરશો તો પણ આવી ડાયરેક્ટ તમને જે તમે ફોર્મ ભર્યું છે તેની અંદર સેન્ડ બોક્સ આવી જશે. તે પણ તમારે તેની ઉપરથી જઈ તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો અહીં કેટલી રીતથી તમે સેન્ડ ડિટેલ ઉપર જઈ અને ફોર્મ ભરી શકો છો. આવી રીતે પણ પ્રોબ્લેમ સોલ્યુશન ન થાય તો બેક કરી અને અહીં જે રજીસ્ટ્રેશન આઈડી છે તેના પર ક્લિક કરી મોબાઈલ નંબર અપડેટ એકવાર ટ્રાય કરી લો. મોબાઈલ નંબર ચેન્જ કરીને પણ તમે ટ્રાય કરી શકો છો. તેના પર ક્લિક કરશો એટલે અહીં તમને કહેશે કે તમારા ન્યૂ મોબાઈલ નંબર એડ કરો. ત્યારે કેપ્ચા કોડને સેન્ડ કરીને મોબાઈલ નંબર એડ કરવાનું કહેશે. જે મોબાઈલ નંબર આપેલા છે તે મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવાના રહેશે. એનાથી પણ તમારું પ્રોબ્લેમ સોલ્યુશન ન થાય તો અહીં બીજું ઓપ્શન છે કે એક્ટિવ એન્ડ ઇનએક્ટિવ SSO ID. તેના પર ક્લિક ઇનએક્ટિવ પર ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે તમારી આઈડી ડીએક્ટિવેટ થઈ જશે. જેવું ડીએક્ટિવેટ આઈડી થાય એટલે તમે જે જૂની આઈડી તમારા મોબાઈલ નંબર બીજી આઈડી આવેલી છે તેનાથી લોગિન કરી અને પ્રોફાઇલનું ફોર્મ ભરી શકો છો. છતાં એનાથી પણ પ્રોબ્લેમ સોલ્વ ન થાય. આટલા પ્રયત્ન કરવા છતાં તમારે સેન્ડનું ઓપ્શન ન આવતું હોય તો એના ઘણા બધા કારણ હોઈ શકે. જે મેં તમને જણાવ્યા એ કારણ પણ હોઈ શકે. અને બીજા એવા પણ કારણ છે કે સર્વરનું પ્રોબ્લેમ હોય, તમે KYC કર્યું હોય તો અપડેટ થવામાં થોડોક સમય લાગતો હોય, વેબસાઇટની અંદર ટ્રાફિકના હિસાબે પણ આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આવા બધા પ્રોબ્લેમ આવવા એક કોમન વસ્તુ છે. પરંતુ તમારી જે ફોર્મ ભરવાની રીત અને તમારા ડોક્યુમેન્ટની અંદર જે ડેટા હોય તે મર્જ થશે ત્યારે જ તમે આ ફોર્મ ભરી શકશો. નવા ફોર્મ ભરવાને ખાસ તકલીફ થશે, રિન્યુઅલ વાળાને ઓછો પ્રોબ્લેમ થશે અને જેને અનુભવ છે તેના માટે આ પ્રોબ્લેમ કોઈ પણ જાતનો ઇસ્યુ આવશે નહીં. તે તમારે ધ્યાન રાખવું. અને ઘણા એવા લોકો જે કોમેન્ટ કરી છે કે સર તમે અત્યારે લાઈવ વિડીયો બનાવીને અમને જણાવો કે અત્યારની તારીખમાં, એટલે કે આજે જે તારીખ છે એ તારીખની અંદર અમને વિડીયો બનાવીને જણાવો કે સેન્ડનું ઓપ્શન આવે છે કે નહીં. તો એટલા માટે ખાસ વિડીયો મેં બનાવ્યો છે, તમે જોઈ શકો છો. અને આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકશો. બાકી ફોર્મ તમે કોઈ રીતે ભરી શકશો નહીં અને આવી રીતે ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, તમારા મિત્રોને શેર કરજો અને નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ.